जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नमो नमः, सुप्रभात। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય સંસ્કૃતમ વિષયાંગ ત્રયોદશ પાઠઃ દૃષ્ટ્યા ગોગ્રહણમ સ્વંતમ પ્રકાર ગદ્ય આધાર પંચરાત્રમ। આજે આપણે જે જોવાના છીએ એ દૃષ્ટ્યા ગોગ્રહણમ સ્વનંતમ એ દ્વિતીય અંક છે। પહેલા અંકની અંદર આપણે સુંદર કથાનકનું શ્રવણ કર્યું હતું કે જ્યાં બૃહન્નલા અને બલ્લવ ભેગા થઈને જે કૌરવો હતા, જે ધૃતરાષ્ટ્ર પુત્રો હતા, જે ગાયોના ધણને અપહરિત કરી જવા માટે આવ્યા હતા, એમને ભગાડીને બલ્લવ અને સાથે બૃહન્નલા તેમજ વિરાટ રાજાના પુત્ર ઉત્તર કુમાર જીતીને આવે છે અને સાથે સાથે તેઓ ત્યાંથી અભિમન્યુને પણ પકડી લાવે છે। અભિમન્યુને સભામાં બોલાવવામાં આવે છે ત્યારે બૃહન્નલા અને બલ્લવ, જે આમ તો મૂળ રૂપે હકીકતની અંદર સત્યની અંદર અભિમન્યુના પિતા અને જ્યેષ્ઠ પિતા છે, તેઓ એની સાથે મશ્કરી કરે છે, એને ખીજવવા માટે ખૂબ પ્રયત્ન કરે છે અને સુંદર આ એક કથાનક રચાઈ છે। એના સંવાદો આપણે જોયા કે એઓ અભિમન્યુને પકડી લાવ્યા અને સભાની અંદર એમને હાજર કરવામાં આવે છે। તેઓ વારાફરતી એકબીજાના સમાચાર પૂછે છે, તેઓ એમની માતાના, મામા શ્રી કૃષ્ણના આ તેના સમાચાર પૂછે છે ત્યારે ઘણે અંશે અભિમન્યુ છે ખીજાઈ પણ જાય છે અને ત્યારબાદ એ કહે છે કે રાજાને પ્રણામ કરો। સાથે બ્રાહ્મણ દેવો બેસેલા હતા, તેઓ બ્રાહ્મણોને પ્રણામ કરે છે પરંતુ રાજાને પ્રણામ કરતા નથી અને ત્યારે રાજા કહે છે કે એમને પ્રણામ કેમ નહીં। આમ એક સુંદર કથાનક જે રચાઈ છે, બાકીનો જે એકમ છે તે આપણે જોઈએ। રાજા કહે છે, એહિ પુત્ર આત્મગતમ કથમ મામ ન અભિવાદયતિ અહો ઉત્સિક્તઃ ખલુ અયમ ક્ષત્રિય કુમારઃ અહમ યસ્ય દર્પશમનમ કરોમિ પ્રકાશમ અથમ કેનાયમ ગૃહીતઃ ભીમસેનઃ મહારાજ મયા બલ્લવેન અભિમન્યુ અશસ્ત્રેણેતિ કથ્યતામ। હવે શું થાય છે કે પેલા રાજા છે કહે છે કે આવ પુત્ર, અને આત્મગતમ મનમાં કથમ મામ ન અભિવાદયતિ, મને કેમ પ્રણામ કરતો નથી। રાજા મનમાં કહે છે કે મને કેમ પ્રણામ કરતો નથી। અરે અહો, અરે ખરેખર, ખલુ, ખલુ એટલે ખરેખર, ને ઉત્સિક્ત ઉચ્છાંછળો, અયમ ક્ષત્રિય કુમાર, આ ક્ષત્રિય કુમાર જે છે એ ઉછાંછળો છે, એટલે એને કંઈ ભાન નથી વડીલોને બોલાવવાનું, રાજાને માન આપવાનું વગેરે વગેરે। આવું પેલા રાજાજી છે એ મનમાં વિચાર કરે છે અને કહે છે અહમસ્ય દર્પશ્રમનમ કરોમિ, હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું। દર્પ કહેતા એનો જે ગર્વ છે, એની જે આ વૃત્તિ છે એને શાંત કરવાનો પ્રયત્ન કરું છું, આવું પેલા રાજા કહે છે। અને પ્રકાશ મોટેથી બોલે છે, અથમ કૈનાયમ ગૃહિતમ, તો આને કોણે પકડ્યો હતો। રાજાએ પૂછ્યું ફરી પાછું કે આને કોણે પકડ્યો હતો, તો ભીમસેન, જે બલ્લવના રૂપની અંદર છે તે કહે છે મહારાજ મયા બલ્લવેન, મારા દ્વારા, મહારાજ મેં બલ્લવેને પકડ્યો। તો અભિમન્યુ કહે છે નિશસ્ત્રે એમ કહો। અભિમન્યુ કહે છે કે નિશસ્ત્ર હતો હું અને મેં એને પકડી લીધો એને કહો, કારણ કે આપણે જેમ આગળ જોયું હતું તેમ યુદ્ધનો નિયમ છે કે જે ધનુર્ધારી છે ધનુર્ધારી સાથે જ લડી શકે, ગદાધારી ગદાધારી સાથે જ લડી શકે, તલવાર ધારક સાથે જ લડી શકે, ભાલાવાળો ભાલાવાળા સાથે જ લડી શકે, હાથીવાળો હાથીવાળા સાથે જ લડી શકે, રથવાળો રથવાળા સાથે જ લડી શકે, અને જે હાથથી લડવાવાળા છે હાથથી લડવાવાળા સાથે જ લડી શકે। આ યુદ્ધના નિયમો છે। મહાભારત સમયે પણ આ નિયમો નક્કી થયેલા, તો આવા નિયમો છે। હવે અહીં જે પેલો ભીમ જ્યારે પકડવા આવ્યો ત્યારે એની પાસે કોઈ હથિયાર ન હતું ને એટલે અભિમન્યુ એના પર આક્રમણ નહોતું કર્યું એટલે પકડાઈ ગયો હતો। તો જ્યારે અહીંયા ભીમ વખાણે છે કે ભાઈ મેં પકડ્યો, ત્યારે અભિમન્યુ કહે છે કે તો એવું પણ કહો કે નિશસ્ત્ર હતો હું, નિશસ્ત્ર એમ કહો, મેં નિશસ્ત્ર એને પકડ્યો છે। ભીમસેન શાંતમ પાપમ સહજૌ મે પ્રહરણમ ભુજૌ ધનુઃ
तु दुर्बलैः गृह्यते अभिमन्युः किं भवान् मम मध्यमः तातः यः तत्तुल्यं वदति। राजा पुत्र कः अयं मध्यमः नाम। अभिमन्युः श्रूयताम् यः खलु जरासन्धं पञ्चत्वम् अनयतः स। भीमसेनः वदति शान्तं पापं सहजौ मे प्रहरणं भुजौ धनुः तो दुर्बलैः गृह्यते। હવે પેલો જે ભીમસેન કહે છે કે પાપમ શાંતમ શાંતમ પાપમ, પાપ શાંત થાવ, એટલે તું તારો ક્રોધ ઓછો કર, તું તારું બોલવાનું ઓછું કર, હવે બસ કરો એમ કહે છે. શાંતમ પાપમ સહજૌ મેં પ્રહરણમ ભુજો, મારા બે હાથ સ્વાભાવિક શસ્ત્ર છે. એવું કોણ કહે છે? તો ભીમસેન કહે છે કે સહજૌ સ્વાભાવિક, પ્રહરણમ ભુજૌ એના જે બે હાથ છે એ શસ્ત્ર જ છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભીમની પાસે 100 હાથીઓનું બળ હતું, જ્યારે એની જે ભુજાઓ છે એમાં એ ખૂબ શક્તિશાળી હતો. અને એટલા માટે કહે છે કે મારા બે હાથને કોઈ શસ્ત્રની જરૂર નથી, તો પોતે જ એક જાતના શસ્ત્ર છે. ધનુહો તું દુર્બલૈઃ ગૃહ્યતે, અને ધનુષ્ય તો છે ને જે દુર્બળ લોકો હોય, જે નબળા લોકો હોય એના વડે ગ્રહણ કરાય. મારા જેવા આ જે શસ્ત્રોનું બળ છે જેના હાથની અંદર, એને એની જરૂર નથી. અભિમન્યુ કહે છે કિમ ભવાન મમ મધ્યમઃ તાતઃ યહ તત્તુલ્યમ વદતિ. અભિમન્યુ કહે છે કે શું આપ મારા મધ્યમ તાત છો? તાત એટલે પિતા, મધ્યમઃ એટલે મધ્યમ, મમ એટલે મારા, ને ભવાન એટલે સન્માનવાચક શબ્દ છે, બોલવાવાચક શબ્દ છે. ભવાન કેમ મારા મધ્યમ તાતની જેમ બોલો છો એમ? શું તમે એ છો? કારણ કે આવા વચનો તો ભીમસેન જ બોલી શકે કે મારી ભુજાઓની અંદર બળ છે, મારી ભુજાને કોઈ શસ્ત્રની જરૂર નથી. એટલે અભિમન્યુ જાણે છે. અભિમન્યુ કહે કે શું તમે મારા મધ્યમ તાત છો તે એના જેમ બોલો છો? રાજા પુત્ર આ મધ્યમ કોણ છે? કહ અયમ મધ્યમઃ નામ. રાજાએ પૂછ્યું કે વળી આ તે હવે કહ્યું કે આ મધ્યમ તાત, તો વળી એ કોણ છે મધ્યમ તાત? તો અભિમન્યુ કહે છે અભિમન્યુ શ્રૂયતામ. અભિમન્યુ કહે છે સાંભળો. યહ ખલુ, યહ એટલે જેને, ખલુ એટલે ખરેખર, જરાસંધમ પંચત્વમ અનયત્સ કહે છે કે જેણે ખરેખર જરાસંધને મારી નાખ્યો તે. હવે આપણે સૌ જાણીએ છીએ કે ભીમે જરાસંધનો વધ કર્યો. જરા નામની રાક્ષસી દ્વારા જે બાળકને સાંધવામાં આવેલું, જેના અંગના 2 ટુકડા હતા અને એને સાંધ્યો, અને એ બન્યો જરાસંધ. ભગવાન શ્રી કૃષ્ણના રાજ્ય શાસન દરમિયાન જો કોઈ સૌથી અધિક શક્તિશાળી રાજાઓની ગણતરી કરવામાં આવે તો તેની અંદર જરાસંધ સૌથી ઉપર હતો. એવું કહેવાય કે એણે દ્વારિકાની ઉપર તો આક્રમણ કરવાનો પ્રયત્ન કરેલો જ, પણ તેની પહેલાં મથુરાની ઉપર એણે વારંવાર પ્રયત્નો કર્યા. કારણ કે જરાસંધ એ કંસનો શ્વસુર છે, તો એણે વારંવાર ત્યાં આક્રમણો કર્યા. ભગવાન કૃષ્ણએ એ આક્રમણોને, ભગવાન શ્રી કૃષ્ણએ એ આક્રમણોથી મથુરાને વારંવાર બચાવી, અને પછી અંતિમ વાર તેઓ ત્યાંથી ભાગી નીકળે છે અને દ્વારિકાપુરીમાં આવે છે, દ્વારિકાપુરીનું નિર્માણ કાર્ય કરાવે છે. અને આ ભીમસેનને મારવાનું કામ એવો સોંપે છે જરાસંઘ વિષયે કે તારે જરાસંધને હરાવવાનો છે, મારવાનો છે. એ બંનેનું યુદ્ધ થાય છે, પરંતુ જરાસંધ એટલો બળશાળી છે કે ભીમસેન એને મારી શકતો નથી. એની સાથેના યુદ્ધની અંદર એવો થાકી જાય છે. ખૂબ દિવસ યુદ્ધ ચાલે છે. પછી અંતમાં ભીમ ભગવાન શ્રી કૃષ્ણ પાસે એનો રસ્તો માંગે છે, ત્યારે શ્રી કૃષ્ણ એને એક સળી લઈને એના 2 ટુકડા કરીને ચીરી દેતા બતાવે છે. ભીમસેન ફરી પાછું અડધું જુએ છે ને યુદ્ધ કરે છે ને એમ કરે છે, પરંતુ જરાસંધ એ પહેલેથી જ 2 ટુકડાઓથી સંધાયેલો હોવાથી ફરી પાછા જોડાઈ જાય છે. ફરી પાછું યુદ્ધ ચાલે છે. હવે શ્રી કૃષ્ણ ફરી પાછો ઈશારો કરે છે, અને પૂરો ઈશારો સમજતા હવે ભીમસેન એના 2 ટુકડા કરીને ઊંધી દિશાની અંદર નાખે છે, જેથી કરીને જોડાઈ શકે નહીં, અને આમ જરાસંધનો વધ કરે છે. તો જરાસંધનો વધ કરવો એ તે સમયની અંદર સૌથી મોટું પરાક્રમ હતું. એટલે અભિમન્યુ કહે છે કે જેણે ખરેખરમાં મારા મધ્યમ તાત છે એણે જરાસંધને માર્યો હતો.
આમ જ્યાં વાત ચાલે છે ત્યાં ઉત્તર એટલે કે વિરાટ રાજાના પુત્રનો પ્રવેશ થાય છે, પછી ઉત્તર પ્રવેશે છે. ઉત્તરઃ તાત અભિવાદયે રાજા આયુષ્યમાન ભવપુત્ર અપી પૂજિતાઃ કૃતકર્માણઃ યોધાઃ. ઉત્તરઃ પૂજિતાઃ પૂજ્યતમસ્ય ક્રિયતામ પૂજા રાજા પુત્ર કસ્ય. ઉત્તરઃ ઇહ અત્ર ભવતઃ ધનંજયસ્ય. ઉત્તરઃ વદતિ, ઉત્તર કહે છે પિતાજી હું પ્રણામ કરું છું. અભિવાદયે રાજા પુત્ર તું દીર્ઘાયુ થા, આયુષ્માન ભવ પુત્ર દીર્ઘાયુ થા, જેમણે પરાક્રમના કાર્યો કર્યા. અપી પૂજિતા કૃતકર્માણ યોદ્ધા, અહીંયા જે યોદ્ધાની વાત છે એના વિશે કહે છે પૂજિતા એટલે કે જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા એટલે કે સત્કાર્યા, તે એનું સ્વાગત કર્યું ખરું. ઉત્તર પૂજ્યા છે, સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. હા પૂજ્યા છે, મેં એમને સત્કાર્યા, અને એમાં પણ જે સૌથી પૂજ્ય હોય એની પૂજા કરો, એને આવકારો. રાજા કહે છે કે પુત્ર કોની? તો ઉત્તર જવાબ આપે છે કે અહીં આ શ્રીમાન ધનંજય અર્જુનની. કારણ કે જ્યારે તેઓ ગાયોના ધનને છોડાવવા માટે જાય છે તે સમયે બૃહન્નલા એટલે કે અર્જુન એ ઉત્તરનો રથ હાંકે છે અને ત્યાં યુદ્ધભૂમિમાં પહોંચે છે. ઉત્તર કુમાર લડવા માટે સજ્જ થાય છે, પરંતુ સામે ભીષ્મ પિતામહ જેવા ઉત્તમ યોદ્ધાઓને ભાડીને અથવા ઉત્તમ યોદ્ધાઓની સામે ઉત્તર કુમાર ટકી શકતા નથી. તે સમયે અર્જુન એટલે કે બૃહન્નલા તેમનો આત્મવિશ્વાસ વધારે છે અને યુદ્ધને જીતવાની અંદર તેઓ મદદ કરે છે, પોતાનું બળ લગાડે છે. આમ એ યુદ્ધને જીતતી વખતે, યુદ્ધ કરતી વખતે ઉત્તર કુમાર બૃહન્નલાને ઓળખે છે કે એવો ધનંજય છે, એવો અર્જુન છે. એટલે અહીં આવીને તેઓ એમના પિતાને કહે છે કે ખરા અર્થમાં જે પૂજવાને યોગ્ય છે એ છે શ્રીમાન ધનંજય એટલે કે અર્જુન. રાજા કથમ ધનંજયસ્ય ઇતિ. ઉત્તરઃ અથ કિમ અત્ર ભવતા સ્મશાનાત નિજધનુઃ તૃણી ચ અક્ષય સાયકે ચ આદાય ભીષ્માદયઃ નૃપાઃ ભગ્નાઃ વયં ચ પરિરક્ષિતાઃ. રાજા એવમ એતत्. બૃહન્નલા પ્રસીદતુ પ્રસીદતુ મહારાજઃ. ઉત્તરઃ વ્યપનયતુ શંકામ અયમ ઇવ ધનુર્ધરઃ ધનંજયઃ. રાજા વદતી કથમ ધનંજયસ્ય ઇતિ. રાજા કહે છે કેમ ધનંજયની એની પૂજા શું કામ કરવાની? ઉત્તર હાજી. અથ કિમ એ અત્ર ભવતામ સ્મશાનાત નિજ ધનુઃ તૃણી ચ અક્ષય સાયકે ચ આદાય ભીષ્માદય નૃપાઃ ભગ્નાઃ વયં ચ પરિરક્ષિતાઃ. કહે છે કે આ જે મહાશય છે એને સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય અને ખૂટે નહીં એવા બાણવાળા 2 ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા. કારણ કે આપણને સૌને અર્જુનના ગાંડીવ ધનુષનો પ્રતાપ ખબર છે કે કેટલું શક્તિશાળી છે. ગાંડીવ ધનુષ અને સાથે સાથે 2 અક્ષય એટલે કે જેમાં બાણ ન ખૂટે તેવા ભાથા. આપણે સૌ સિરિયલોને આ તે જોયું હોય તો ટીવી સિરિયલ્સની અંદર મહાભારત ને રામાયણને આ તે સિરિયલ જ્યારે બતાવવામાં આવે ત્યારે ધનુર્ધારીઓ જે હોય છે એમની પાસે એક હાથમાં ધનુષ હોય છે અને બીજી બાજુ પાછળ એમણે આ જે શર હોય, જે બાણ મૂકવા માટે જે બનાવેલું હોય એને ભાથું કહેવાય. તો એવા 2 ભાથા લાવીને એમના વડે યુદ્ધ કરીને એમણે આપણને બચાવ્યા છે. રાજા કહે છે એવમ એતત, એ એમ છે. બૃહન્નલા કહે છે એટલે કે અર્જુન બોલે છે પ્રસિદ્ધતું મહારાજ પ્રસિદ્ધતું, પ્રસન્ન થાઓ મહારાજ પ્રસન્ન થાઓ. અને ઉત્તર કહે છે વ્યપનયતુ શંકામ, શંકાને દૂર કરો. અયમ ઇવ ધનુર્ધરઃ ધનંજય, અને આ જ છે ધનુર્ધારી ધનંજય, ધનુર્ધારી અર્જુન. અને આમ અર્જુનનો પરિચય કરાવે છે. તો બૃહન્નલા યદિ અહમ અર્જુનઃ તર્હિ અયમ ભીમસેનઃ અયમ ચ રાજા યુધિષ્ઠિરઃ. તો અભિમન્યુ ઇહ અત્ર ભવन्तઃ મે પિતરઃ તેન ખલુ ન ઋષ્યન્તિ મયા ક્ષિપ્તા હસંતશ્ચ ક્ષિપંતિ મામ દૃષ્ટ્યા ગોગ્રહણમ સ્વંતમ પિતરો યેન દર્શિતા. ઇતિ ક્રમેણ સર્વાન પ્રણમતિ સર્વે
तस्मै आशीर्वादान् वदन्ति। बृहन्नल्ला वदति, बृहन्नल्ला किं वदति, यदि अहम अर्जुनः तर्हि अयम भीमसेनः। अर्जुन કહે છે કે જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. એટલે કે એક એકની ઓળખાણ હવે જે પોતાને છુપાવી રહ્યા હતા એમની થાય છે. અભિમન્યુ ઇહ અત્ર ભવંતઃ મે પિતરઃ, અહીં આપ મહાશયો મારા વડીલો છો. હવે અભિમન્યુને હવે ખબર પડે છે કે આ જે બધા એમની મજાક કરતા એને ખીજવતા હતા તે તો એના જ વડીલો છે. એટલે કહે છે કે આપ મહાશયો મારા વડીલો છો, તેનાથી ખરેખર ન ઋષ્યંતી મયા ક્ષિપ્તા, મારા આક્ષેપો વડે ગુસ્સે થતા નથી. અને શું કરે છે તો હસંતશ્ચ ક્ષિપંતી મામ, અને મને હસી કાઢતા તેઓ અપમાનિત કરે છે. એટલે કે એમણે મારા પર જો આટલું હું અપમાન કરું છું તો મારા પર ક્રોધ કરવો જોઈએ, ગુસ્સો કરવો જોઈએ અને પ્રહાર કરી શકે, પરંતુ તેને બદલે તેઓ શું કરે છે તો ફક્ત હસવા માત્રથી જ મારું અપમાન કરે છે. હવે કહે છે કે દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ સદભાગ્યે ગાયોનું અપહરણ. ગોગ્રહણમ ગાયોનું અપહરણ, દિષ્ટયા સદભાગ્યે ને સ્વંતમ સુખાકારી સુખાંતિક જેનો અંત સુખી છે. તો કહે છે કે સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત રહ્યું છે કે જેને મને મારા વડીલો બતાવ્યા છે. જો આ અપહરણ ન થાત તો કદાચ હું મારા વડીલોને મળત નહીં, આમ અભિમન્યુ કહે છે. એટલે આ જે ગાયોનું અપહરણ હતું એ મારા માટે કેવું રહ્યું છે તો સુખાંત રહ્યું છે, સુખકારી રહ્યું છે. એમ કહી એ વારાફરતી બધાને પ્રણામ કરે છે. ક્રમેણ સર્વાન પ્રણમતી, વારાફરતી દરેકને પ્રણામ કરે છે. સર્વે તસ્મે આશીર્વાદમ વદંતી, અને બધા તેને આશીર્વાદ આપે છે. અને આમ નિયમ પ્રમાણે જેમ વાર્તાનો ક્રમ મહાકવિ ભાસે જે ગોઠવ્યો છે તે પ્રમાણે જોઈએ તો કે જો 5 રાત્રિની અંદર પાંડવોની ખબર પડી જાય છે તો અડધું રાજ્ય એમને આપી દેવાનું થાય છે. એવી એમની કથાનકની જે ભૂમિકા છે યુદ્ધ ન કરાવવા બાબતે તે ખરેખર સફળ થાય છે. 5 રાત્રિની અંદર પાંડવો વિશે ભાળ મળે છે. તેઓ નગરની અંદર આવે છે અને યુધિષ્ઠિર અને દુર્યોધન જે બંને ગાદીઓ માટે પોતાનો બળ પ્રદર્શિત કરતા હતા, પોતાની જાતને સિદ્ધ કરતા હતા, એ વાત હવે ટળે છે. અને ગુરુદક્ષિણામાં દુર્યોધને જે અડધું રાજ્ય આપવાનું છે યુધિષ્ઠિરને એ અપાય છે અને બંને ભાઈઓ સુખેથી રાજ્ય કરે છે. અને આમ એક સુખાંત અંત મહાભારતના યુદ્ધને ટાળતા આ કથાનકનો આવે છે. એ આપણે સરસ મજાની કથા અહીંયા જોઈ. તો અહીં આપણો આ જે એકમ છે પૂર્ણ થાય છે દ્વિતીય અંક સાથે. આપ સૌ ખૂબ સરસ રીતે આ વિડીયોનો અભ્યાસ કરજો. અભ્યાસ થઈ ગયા બાદ એકમને અંતે આપેલ શબ્દાર્થ તેમજ પાઠનું ભાષાંતર અને સ્વાધ્યાય કાર્ય તમારે નોટબુકમાં લખવાનું છે. જો કોઈ જગ્યાએ ખ્યાલ ન આવે તો આપ મને મેસેજ કે કોલ કરીને પૂછી શકશો. ફરી પાછા નવા એકમ સાથે મળીએ. ત્યાં સુધી આપનો આભાર. જય શ્રી કૃષ્ણ.